નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મુજમવડા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વ સાથેની પ્રતિમા મૂકવા બાબતે આજે વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મનીષ પગારે આક્રમક રીતે રજૂઆત કરી હતી અને એક તબક્કે તો તેઓ ધારાસભ્ય અને ભાજપના કોર્પોરેટર કેયુર રોકડિયાની સામે આવી ગયા હતા. ઉગ્ર રજૂઆત કરી હતી. આ તબક્કે ચેરમેન સહિતના લોકોએ દરમિયાનગીરી કરતા તેઓને પણ મનીષ પગારે કહી સંભાળ્યું હતું કે અમારી રજૂઆત મેયરની છે. છેલ્લા કેટલાય સમયથી મનીષ પગાર આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે, જોકે તેનો કોઈ ઉકેલ અને મંજૂરી મળતી નથી. ત્યારે આજે તેઓએ આક્રમક રીતે રજૂઆત કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજની આ વાત હતી. અમે એ લોકોને બોલાયેલા, એ સમાજના, અને એ લોકો એવું કહ્યું કે અમે અમારી મૂર્તિ હટાવવા તૈયાર નથી. કોઈ વિષય નથી સાહેબ. સમાજના મિત્ર તમારા વિરોધી હોય એને આપણે બોલાવીને પાર્ટી આપું કેવડાવ કે ભાઈ તો બોલશે તો બોલે. એનો મતલબ એ થોડી કે આખો સમાજ અમારો વિરોધ. અને કોઈ છત્રપતિ સંભાજી મહારાજ એ શિવાજી મહારાજનો કોઈ મહારાષ્ટ્ર વિરોધ ના કરે. આ તમે તમારા મગજમાંથી કાઢી નાખો. અને મને હું તો એવું કહું છું કે તમારે જો ના કરવું છે પણ ના પાડી બોલતો છે ને. અને સમાજ જોડે બેસી આપણે રેડી છે. અરે ભાઈ, શિવાજી મહારાજની મૂર્તિ આપણે પણ કહીએ છીએ. તમને કોઈ તકલીફ નહીં બોલા પર શિવાજી મહારાજ તકલીફ છે. તમને તકલીફ છે તો પછી શું કરો? તમે આર્ગ્યુમેન્ટ કરો છો. આર્ગ્યુમેન્ટ કરો છો તમારે શું કરવામાં મેયરનો છે. મેયરનો છે. હા, તમે સંગઠનમાં બેઠા બરોબર છે. સંગઠનમાં બેઠા બરોબર છે. વિષય જેને મને આપ્યો વચનમાં અરે એવો કોઈ વિષય આવ્યો નથી. આ ઉદ્યોગ કાઢેલો વિષય છે. કોઈ છોડો ને યાર. અમને કોઈ આપ્યો હોય કે ના આપ્યો હોય उनके उत्तर दिया नहीं. दोनों को बुरा लगता है. कतरानी में रहना हो बराबर. ના આદેશ એટલે કે તમે ઉપકાર નથી કરવાના ભાઈ. છત્રપતિ શિવાજી મહારાજ નો વિષય છે. આવી રીતે ના બોલશો કે આપીશું. હવે આપીશું તમે આપીશું. છત્રપતિ શિવાજી મહારાજ અમારા નામ કેવું નામ દો. તમારો સમાજ એક વિરોધ તો એ કર્યો તો ના જવાબ નામ આપો. અને આવી રીતે ખોટી રીતે આવી રીતે ના કરશો કે છત્રપતિ શિવાજી મહારાજ છે. ભાઈ ના બજાવો. અમારા સમાજનું અપમાન નહીં કરવાનું અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન નહીં કરવાનું. તમે બચાવો આપીશું નહીં આપીએ. હું તો મારું ભાઈ પહેરેલું છે. આ શહેર કોઈને એની જાતિ નથી લેવો. છત્રપતિનો વિષય આવશે તો છત્રપતિ શિવાજી મહારાજનો વિષય આવશે તો ભાઈ મેરે અરે નહીં યાર. ગલત બાત है. અરે ભાઈ, તમે એકવાર એના કરતા બધા સમાજના આગેવાનને લઈને આવી જાઓ. એના પાસે વિષય પૂરો થઈ જાય. ઘોડાવાળા છત્રપતિ શિવાજી મહારાજ બેસે. જેવી રીતે મહારાણા પ્રતાપનું એક સ્ટેચ્યુ હતું, ઘોડાવાળા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બન્યું તો એ વડોદરા શહેર માટે આનંદની વાત છે. એવી રીતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ છે એને હટાવીને ઘોડાવાળા છત્રપતિ મહારાજ. આ અગાઉ પણ આ રજૂઆત ઘણીવાર કરી ચૂક્યો છું. આજે જ્યારે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 10માં એક ગાર્ડનનું નામ છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન આપવામાં આવ્યું, વોર્ડ નંબર 4માં છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવામાં આવ્યું. એટલે મેં એમને પૂછ્યું કે આ એક માંગણી હું વર્ષોથી કરું છું. આદરણીય કેયુરભાઈ મેયર હતા ત્યારે પણ કરી હતી, ત્યારે એમણે મૌખિક આપી હતી, પણ એ પછી એમને કોઈ પણ જાતની ક્યારેય આ વિષયમાં ધ્યાન આપ્યું નથી. આ બહેને પણ મને વચન આપ્યું હતું કે હા, અમે આ ખાલી કશું કરવાનું નથી, પૈસા અમે ખર્ચવાના છે. અમારો સમાજ ભેગો થઈને પૈસા ખર્ચવાના છે. અમારા સ્વ ખર્ચે ખાલી મૂર્તિ બદલવાનો વિષય છે. સર્કલનો ઓટલો પણ અમે ડિસ્ટર્બ નથી કરવાના. જો અમારે છત્રપતિ શિવાજી મહારાજના નામે એક મૂર્તિની રજૂઆત જો અમારે અઢી વર્ષથી કરવી પડે એ અમારા સમાજ માટે બહુ દુઃખદ બાબત છે. અને જે રીતે આજે એમણે જવાબો આપ્યા છે
એ જવાબો હું હજી પણ કહું છું કે આ મારું અપમાન નથી. આવી રીતે આટલો વિશ્વનો શ્રેષ્ઠ યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજનો વિષય હોય, જેને આદરણીય નરેન્દ્રભાઈ મોદી હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના વિષયો લેતા હોય, જાણતા રાજા જેવું નાટક એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લાવતા હોય, અને આવી બાબતમાં જો ઇન્ટરનલ રાજકારણ રમવામાં આવે એ મને આજે ગમ્યું નથી. એટલે મેં મારી ભાષામાં જવાબ આપ્યો છે કે તમારે જે પણ કરવું હોય કરો, નહીં તો મને છેલ્લે કહી દેજો કે અમારાથી નહીં થાય, તો એટલી તાકાત તો અમે પણ રાખીએ છીએ કે એ મૂર્તિ કેવી રીતે બદલી શકીએ. અને આ વિષય આટલી બધી વાર મારે રજૂઆત કરવી પડે એ મને બહુ જ દુઃખ છે આજે એ બાબતનું, અને કોઈ ઠોસ નિર્ણય આ બાબતે છેલ્લા 2.5-3 વર્ષથી લેવાયો નથી, એનું પણ બહુ દુઃખ છે. હિન્દુત્વનું નામ લઈને ચાલતી પાર્ટી છે તમારી, તમે એવું પણ હા, 100% હિન્દુત્વ. એ જ કહું છું ને, જો હિન્દુત્વના નામની પાર્ટી હોય, હિન્દુત્વ અમારી વિચારધારા હોય, અહીંથી લઈને ઉપર સુધી જો હિન્દુત્વની વાતો થતી હોય અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બદલવાની વાત જો ગંભીરતાથી ન લેવાતી હોય, તો પછી ત્યાં ક્યાંક અમને એવું લાગે છે કે આ અમારી પર એક અન્યાય થઈ રહ્યો છે, અમારા સમાજ પર અન્યાય થઈ રહ્યો છે, અમારો આ એક અપમાન છે. ઇન્ડાયરેક્ટલી આ અમારું અપમાન છે કે એક આની આટલી ક્ષુલ્લક બાબત માટે અમારે રજૂઆતો કરવી પડે, અમારે લડવું પડે, અમારે ગમે તે ભાષામાં વાત કરવી પડે. જો તમે એક ફરફરિયું ના આપી શકો એવી ખર્ચો અમારો, જગ્યા એઝ ઇટ ઇઝ, મૂર્તિ તો છે જ, ખાલી ઘોડા પર બિરાજમાન મૂર્તિ મૂકવાની છે, બીજું તો કંઈ આમાં બદલાવ છે નહીં. અચ્છા, કોઈ મહાનગરપાલિકાને ખર્ચો પડવાનો નથી, ચલો ખર્ચો પડવાનો હોય મહાનગરપાલિકામાં તો કંઈક તકલીફ થતી હોય, અરે આ તો અમે અમારી પોતાના ખર્ચે, અમારી સંસ્થાઓના ખર્ચે મૂર્તિ બેસાડવાનું માંગેલું છે. કેયુરભાઈએ જે વાત કરી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે, શું કેવી પ્રક્રિયા છે જે 2.5-3 વર્ષથી પૂર્ણ નથી થતી? એ આ આદરણીય કેયુરભાઈને પૂછો તો વધારે સારું, કે ટેકનિકલ પ્રક્રિયા એમને જ ખબર, કેમ કે મેયર રહી ચૂક્યા છે શહેરના, અત્યારે હાલ ધારાસભ્ય છે, તો આપણે એમને પૂછીએ. અત્યારે આજે મને તો એમણે કહ્યું કે ટેકનિકલ પ્રક્રિયા કે જે કંઈ હોય, તો જ્યારે મેં લિખિતમાં ઈમેલ દ્વારા એમને પત્રો લખ્યા છે, અહીંયા છત્રપતિ શિવાજી મહારાજના પત્રો મોકલ્યા છે, તો તે વખતે મને એમને કહેવું જોઈએ કે ભાઈ આમાં ટેકનિકલ કંઈક તકલીફ છે તો અમે લોકો નથી કરી શકતા, તો અમે એનો કોઈ બીજો રસ્તો કરો. જે શિવાજી મહારાજનું અટલાદરા સર્કલ છે, છત્રપતિ શિવાજી મહારાજ જે એકલા હાથે હિન્દવી સ્વરાજ બનાવવા માટે જજુમ્યા હતા, અને એમનું જે વર્ષોથી ત્યાં મૂર્તિ પ્રસ્થાપિત જ છે, એક ટ્રસ્ટે શિવાજી મહારાજના જે મૂળભૂત જે સમાજ છે એ ટ્રસ્ટે ત્યાં વર્ષોથી મૂર્તિ સ્થાપિત કરેલી જ છે, અને એ જગ્યા પર અમારા કોર્પોરેટર શ્રી નવી ઘોડાવાડી છત્રપતિ શિવાજી મહારાજની સેમ જ પ્રતિમા ઘોડાવાડી કરવા માગે છે. અમે એને મંજૂર પણ કરી છે કે ભાઈ એ જગ્યા પર એ છત્રપતિ શિવાજી મહારાજની જૂની પ્રતિમા હટાવીને ઘોડાવાડી પ્રતિમા મૂકી શકે, પરંતુ જ્યાંના ત્યાં લોકલ સમાજ છે એ સમાજના આગેવાનો જૂની મૂર્તિને યોગ્ય સ્થાન મળે અથવા જૂની મૂર્તિ ન હટાવી જોઈએ આવો વિષય લઈને કોર્પોરેશન જે તે વખતે આવ્યા હતા. અમે પણ અમારા કોર્પોરેટરશ્રીને ધ્યાન પર મૂક્યું છે કે આપ પણ સમાજની એક મિટિંગ બોલાવીને, આગેવાનોને બોલાવીને મેયર જોડે બધાને મળાવી દો, જેથી જેવી રીતે મહારાણા પ્રતાપની જે નાની પ્રતિમા હતી એની જગ્યા પર ઘોડાવાળી પ્રતિમા આજે દૈદીપ્યમાન છે, એવી રીતે છત્રપતિ શિવાજી મહારાજની પણ પ્રતિમાની સ્થાન પર મોટી ઘોડાવાળી પ્રતિમા મૂકી શકાય. તો એ જગ્યા પર એમને મરાઠી સમાજમાં સંકલન કરીને, જેવી રીતે રાજપૂત સમાજમાં અમારા જ આગેવાનોએ સંકલન કરીને મોટી પ્રતિમા બનાવી, એવી રીતે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડાની પ્રતિમા એ મરાઠી સમાજના આગેવાનો જોડે સંકલન કરીને મૂકી શકાય. કેયુરભાઈ, વાત એવી છે કે કાયદાકીય પ્રક્રિયા કરવાનું આપે જણાવ્યું હતું. મનીષભાઈ, કાયદાકીય પ્રક્રિયા હંમેશા એટલું જ હોય કે કોઈ પણ જૂની પ્રતિમા મૂકેલી હોય જે ટ્રસ્ટે, એ ટ્રસ્ટની મંજૂરી લઈને કોઈએ પણ દરખાસ્ત કરવી પડે. હવે જો જે ટ્રસ્ટે મૂકી હોય એ ટ્રસ્ટના અથવા જે વ્યક્તિઓએ મૂકી છે એના કન્સર્ન લેટર લાવીને અથવા તો એમને મળાવી દે મૌખિક, તો એ સરળ પ્રક્રિયા થઈ જાય, અથવા તો પછી એમને બીજો કોઈ રસ્તો લેવો પડે. એટલે અત્યારે જે ટ્રસ્ટે મૂકી છે એ જ વિરોધ કરી રહ્યા છે એવું છે? જે ટ્રસ્ટે મૂકી છે એ હટાવવા તૈયાર નથી. હવે ધારો કે એ ટ્રસ્ટ હટાવવા તૈયાર થઈ જાય, એનો કન્સર્ન લેટર આપી દે, એટલે બીજી જ મિનિટે, હું મેયર હતો ત્યારે મેં મંચ પરથી એવું કહ્યું હતું કે અમને ઘોડાવાળી મોટી પ્રતિમા મળે તો અમને આનંદ છે, પરંતુ જે ટ્રસ્ટે મૂકી છે અથવા જે વ્યક્તિઓએ મૂકી છે જૂની પ્રતિમા, એનો કન્સર્ન લેટર તો જોઈએ. એના વગર છત્રપતિ શિવાજી મહારાજની એ પ્રતિમા છે અને છત્રપતિ શિવાજી મહારાજની જ બીજી પ્રતિમા મુકાવવાની છે,
તો આ વિષય એ ટેકનિકલ છે, એ વસ્તુ પણ કોર્પોરેટરે સમજીને એ દિશાની અંદર કામ કરવું જોઈએ.